સુધા, તે મને ફોન કરીને કીધું હતું ને કે આજે સાંજે ઓફિસેથી વહેલા ઘરે આવતા રહેજો. બોલ, આવી ગયો છું. શું કામ હતું? હા દેવાંગ, પરમ દિવસે વીરપસલી છે એટલે હું મારા ભાઈના ઘરે જવાની છું. મેં તમને કહ્યું હતું ને કે મારે સાડી લેવા જવું છે. દેવાંગ, તમે છે ને મારી સાથે ચાલો અને મને એક ભારે સાડી લઈ આપો. અરે પણ તારા કબાટમાં તો ડઝનો સાડી પડી છે, એમાંથી કોઈ પણ એક સાડી પહેરી લેજે ને. નવી સાડી લેવાની શું જરૂર છે? અરે પણ એ બધી સાડી પહેરીને હું મારા પિયરે જઈ આવી છું, ફરી થોડી એ સાડી પહેરીને જવાય. કેમ? એની એ સાડી પહેરીને તું તારા પિયર જઈશ તો શું નાના બાપની થઈ જઈશ? દેવાંગ, તમને ખબર નથી કે મેં મારા ઘરે શું વાત કરી છે. મેં મારા પિયરમાં કીધું છે કે તમે કંપનીના એક મેનેજર છો, 1.25 લાખ રૂપિયા તો તમારો પગાર છે. આવું ખોટું બોલીને મેં તમારી ઇજ્જત રાખી છે, અને હવે આ 400-500 વાળી સાડી પહેરીને હું ત્યાં જાઉં તો લોકો શું વાત કરે? પણ તારે આવું ખોટું બોલવાની જરૂર શું છે? જો હું એક સામાન્ય કર્મચારી છું, મારો પગાર છે માત્ર ને માત્ર 40,000 રૂપિયા. હવે આ 40,000 રૂપિયામાંથી 10,000 રૂપિયા તો આ બંગલાનું ભાડું ભરીએ છીએ આપણે લોકો. ત્યાં માત્ર ને માત્ર 30,000. 30,000 રૂપિયામાં આપણું ઘર માંડ સામાન્ય રીતે ચાલે છે. અરે આવું ખોટું બોલીને આવો દેખાડો કરવાની શું જરૂર છે? જરૂર છે દેવાંગ. તમને નથી ખબર કે મારી બધી જ બહેનપણીના પતિ છે ને એ ઊંચી પોસ્ટની નોકરી ઉપર છે. અરે 2 લાખ રૂપિયા તો એમનો પગાર છે, અને એ લોકોને ખબર પડશે કે મારો પતિ માઈક આંગલો છે, માત્ર 40,000 ની નોકરી કરે છે, તો મારી શું ઇજ્જત રહેશે? કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહું. એટલે હું જે કરું છું ને બધું બરાબર જ છે. હવે છે ને ચૂપચાપ ચાલો મારી સાથે અને મને સાડી લઈ આપો. વધારે બોલવાની જરૂર નથી. ચાલો હવે ફટાફટ, બહાર રાહ જોઉં છું. હા, આવું છું. આ બાઈને પણ શું કેવું મારે? સાથે તો જવું જ પડશે. અમને આમ એક દિવસ ભૂખ ભેગો કરશે આ મને. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. બેટા, કાલે તું આ સુધાને શોપિંગ કરવા માટે લઈ ગયો હતો તો સાડી લીધી કે પછી નહીં લીધી? હા મમ્મી, ગયા હતા અમે બંને જણા સાડી લેવા માટે, અને 5,000 રૂપિયા વાળી સાડી લઈ આપી છે સુધાને. શું જરૂર છે હે? એની પાસે ડઝન સાડીઓ પડી છે, તો આવા ખોટા ખર્ચા કરવાની કઈ એવી જરૂર છે? તો એમાં હું પણ શું કરી શકું મમ્મી? આ સુધા મારી કોઈ પણ વાત માનતી નથી. અરે વાત શું ન માને ને તો એ કડબોથ મૂકી દેવાય. અરે એ જે કે એ બધું થોડું આપણે કરવાનું હોય. અને 5,000 વાળી સાડી લઈ દેવાની શું જરૂર હતી? હા, આટલી મોંઘી સાડી પહેરીને ક્યાં જવાનું છે? બસ મમ્મી, મારે શું આખી જિંદગી ગાભા પહેરીને જ જીવવાનું? મારી સામે બહુ ટકટક નહીં કરતી. હા, મારે તારી સાથે કોઈ પણ જાતની વાત નથી કરવી. જ્યારે હોય ત્યારે સામે લવારા કરે છે. મારે નથી બોલવું, પણ તમે મને બોલાવો છો. ઘરમાં કાઈ પણ નવી વસ્તુ લાવો ને એટલે તરત તમારું લેક્ચર ચાલુ થઈ જાય. એ લેક્ચર વાળી, તારી પાસે આ કબાટ ભરીને સાડી પડી છે ને એટલા માટે મેં કીધું. અને હા, તને શું લાગે છે કે આપણા ઘરમાં રૂપિયાનું ઝાડ છે એટલે મારો દીકરો તને ખંખેરીને રૂપિયા આપ્યા જ કરે અને તિજોરી રૂપિયાની ભરી છે એમ? ઝાડ હોય કે ના હોય કે મારે નથી જોવાનું, પણ મારે જે વસ્તુ જોતી હશે ને હું લઈને જ રહીશ. સમજ્યા? ચાલો હવે બસ સ્ટેશન મૂકી જાઓ, મને તૈયાર થઈને આવું છું. ક્યાં આપણા લમણે લખાણી ત્યાં? હા, આપણા દીકરાને એક દી નક્કી બાવો કરશે. ભાઈ, અરે મારી બેન, તું આવી ગઈ? આવ આવ. અરે મારી બેન, આમ ઉદાસ કેમ છે?
સાસરિયામાં બધા મજામાં તો છે ને? હા ભાઈ, બધા મજામાં છે. તો આમ ઢીલું ઢીલું કેમ બોલે છે? શું થયું છે? ભાઈ, અત્યારે હું એસટી બસમાં આવતી હતી ને ત્યારે એક ચોરે મારો સોનાનો ચેન ચોરી લીધો. શું? તારો સોનાનો ચેન ચોરાઈ ગયો એમ? હા ભાઈ, ચેન પૂરો 2 તોલાનો હતો. અને હવે તકલીફની વાત એ છે કે એ ચેન મારો નહોતો. મારી પાડોશણ મધુ પાસેથી હું લઈને આવી હતી. હે ભગવાન, સુધા તારે બીજાનો સોનાનો ચેન માંગીને પહેરવાની જરૂર શું હતી? તારી પાસે દાગીના નહોતા? મારી પાસે ચેન છે ભાઈ, પણ એ અડધા તોલાનો જ છે અને સાવ પતલો છે. અહીંયા પિયરમાં આવીને હું પાડોશમાં ને મારી બેનપણીઓને મારા સાસરિયાનો રોફ દેખાડવા માંગતી હતી. એટલે આ બંગડી, વીંટી અને ચેન આ બધું જ હું મારી પાડોશણ મધુ પાસેથી લઈને આવી હતી. હવે મારે તને શું કહેવું? હોળી ખડકીને મૂકી દીધી તો આ 2 તોલાના રૂપિયા 1.25 લાખ થાય, તને ખબર છે? અને હજી તો તારા ઘરે ખબર પડશે ને તો મોટું મહાભારત થાય. આ મેં તને કેટલી સમજાવી, હવે તું નાની નથી, કઈક સમજ તો હારું. ભાઈ, હવે તમે જ આમાં કંઈક કરો, નહીં તો મારી સાસુ મને મારા ઘરમાં પગે નહીં મૂકવા દે. હા, એ તો હવે મારે જ કંઈક કરવું પડશે ને. તારા હાવને સમજાવવા મારે જવું પડશે, બીજું તો હું. જય શ્રી કૃષ્ણ ગિરીશભાઈ. જય શ્રી કૃષ્ણ રાધાબેન. બેસો. ભાઈ, આ તમારી લાડકી બેનને કેમ તમારે મૂકવા ધક્કો ખાવો પડે? અને એનું મોઢું કેમ પડી ગયું છે? શું વાત છે? જુઓ રાધાબેન, વાત જાણે એમ છે કે મારી બેન જ્યારે મારા ઘરે આવતી હતી ત્યારે એસટી બસમાં એના ગળામાંથી ચેન ચોરાઈ ગયો છે. ચેન ચોરાઈ ગયો? પણ અહીંયાથી તો એ ખાલી મંગળસૂત્ર પહેરીને જ નીકળી હતી અને તું જ મૂકવા ગયો હતો ને? વાત જાણે એમ છે કે જે ચેન ચોરાઈ ગયો છે ને એ તમારા પડોશી મધુબેનનો હતો. અરે પણ મધુડીનો ચેન? પણ તારે મધુડીનો ચેન પહેરીને જાવું તું ક્યાં? આ તારી પાસે આટલા બધા દાગીના છે તો એમાંથી પહેરીને જવાય ને. અને આમાંય સોનું વસ્તુ જેવી છે, તમે કોકની પહેરો ને એટલે ખોવાય જ જાય. બુદ્ધિ વગરની સો હાવતું. પણ ભાઈ, તું એને મૂકવા ગયો તો તેય નાનો પાડી એને. અરે મમ્મી, મને આ વિશે કોઈ જ ખ્યાલ નથી. હા, રસ્તામાં એણે મને કહ્યું હતું કે એને એની બેનપણી મધુના ઘરે કંઈ કામ છે, એટલે હું સાથે ગયો હતો, પણ હું તો બહાર જ ઊભો હતો. અંદર શું થયું શું નહીં મને કાંઈ ખબર નથી. અરે બોલની, તું મમ્મીની વાતનો જવાબ કેમ નથી આપતી? મમ્મી, મારી પાસે દાગીના તો છે પણ એ ઓછા તોલાના છે. મારે વધારે દાગીના અને વધુ તોલાના દાગીના પહેરીને જવું તું. ત્યાં મારા પિયરે પાડોશમાં અને મારી બેનપણીઓ સામે આપણા ઘરનો રોપ ઝાડવો હતો મારે. એટલે મેં મધુ પાસેથી ચેન લીધો. પણ હો બેટા, આ તમારે આવી રીતે ઓછી પાછળના દાગીના લઈ અને પહેરીને આટલો રોપ બતાવવાની શું જરૂર હતી? હવે 2 તોલાનો ચેન છોડાઈ ગયો, હવે એ રૂપિયા ભરશે કોણ? 2 તોલાના ચેનની કિંમત ખબર છે? 1.25 લાખ રૂપિયા થાય. કોણ ભરશે ઈ? અને આમેય રોહિત, એક વાત કહું ને તો આ તારી બેનમાં બુદ્ધિનો છાંટો જ નથી. બસ આ રોપ જમાવામાં 1.25 લાખની અડાયડી. હા રાધાબેન, હું માનું છું કે મારા બેનની ભૂલ છે, પણ વાતનું વતેસર કરવાથી કઈ ફાયદો છે ખરો? આ વાતની વતેસર કરવાની વાત છે ભાઈ? અરે આટલા બધા રૂપિયા ભરશું કેમ? દેવાંગનો પગાર ભાંડ કરીને 40,000 રૂપિયા છે. મારા ઘરનું ભાડું 10,000 રૂપિયા છે. 30,000 રૂપિયા વધે છે, એમાંથી અડધા પડધા તો આની દવામાં જતા રહે છે. માંડ કરીને અમારું ઘર ચાલે છે. એટલે તમે વાત કરો છો વાતની વતેસર કરવાનું.
જુઓ મમ્મી, જે થવાનું હતું એ બધું થઈ ગયું છે. હવે થોડી શાંતિ રાખો અને આપણે આગળ શું કરી શકીએ છીએ ને એના પર થોડુંક ધ્યાન દઈને વિચારીએ. શું થયું બેટા? આ લોનની તારા બોસ સાથે વાત કરી? પૈસાની કઈ વ્યવસ્થા થઈ? હા મમ્મી, મેં કંપનીમાં અરજી કરી હતી કે આપણને લોકોને લોન મળી જાય, પણ મારી કંપનીએ આપણી અરજીને રિજેક્ટ કરી નાખી છે. એટલે તારા બોસે લોન આપવાની ના પાડી એમ ને? મમ્મી, મારા બોસે મને ઓફિસમાં બોલાવ્યો અને ત્યાં બોલાવીને વાત કરી. કંપની ફક્ત કર્મચારીઓને હોમ લોન માટેની જ સુવિધા પૂરી પાડે છે, બીજી કોઈ લોન માટે નહીં. હે ભગવાન, તો હવે આપણે શું કરશું? હા, આખા ઘરનું ગુજરાન તારાથી ચાલે છે ને તારા પપ્પા તો નિવૃત્ત થઈ ગયા છે. ચેનના પૈસા ક્યાંથી લાવશું બેટા? જો મમ્મી, તમે આમ ચિંતા ના કરો, હું કંઈક વ્યવસ્થા કરું છું. કંઈક ને કંઈક રસ્તો તો મળી જશે. સુધા, તને ખબર છે કે તે આ ઘરને કઈ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધું છે? આ સસરા અત્યારે નિવૃત્ત છે અને આખા ઘરનું ગુજરાન મારા દીકરા ઉપર ચાલે છે. આ મધુડી ચેનની ઉઘરાણી કરે છે. ક્યાંથી લાવશું આટલા બધા પૈસા? મમ્મી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો ને. માફ કરી દઉં તને? હે, તું સાવ બુદ્ધિ વગરની છે. તું નાની નથી. અરે તમે બે છો, કાલે બે માંથી ત્રણ થશો અને તારું મગજ આવું ને આવું રહેશે. અને એ નથી સમજાતું કે હું શું કરું. આ મધુડીને શું જવાબ આપું? અરે આ પૈસાની વ્યવસ્થા નથી થઈ, એના હિસાબે મારો દીકરો આટલી ચિંતામાં છે અને તું એમ કહે છે કે હું તને માફ કરી દઉં? તે તો આખા ઘરની પરિસ્થિતિ બગાડી નાખી. અરે ઘરમાં અત્યારે ખાલી 5,000 રૂપિયા પડ્યા છે અને સવા લાખ રૂપિયાનો છે. એ તો કયા ભાવનું વેર વાળ્યું ને મને તો એ જ નથી સમજાતું. હું તારી સાથે શું કામ લમણા લઉં છું? પહેર હજુ 5,000 વાળી સાડી, 10,000 વાળી સાડી. પપ્પા, મારા મિત્રએ મને લાખ રૂપિયા ઉછીના આપ્યા છે. બસ આ 1 લાખ રૂપિયાની જ વ્યવસ્થા થઈ છે. કોઈ વાંધો નહીં બેટા, આ 1 લાખ રૂપિયા છે ને ઓલા બાજુવાળી મધુબેનને આપી દે એટલે એ વાત પતે. અરે શું કામ આ રૂપિયા મધુને આપવા છે? કાલે તમે દવાખાને બતાવવા ગયા હતા, છાતીમાં દુખતું હતું અને ડોક્ટરે કીધું છે કે તમારી 2 નળી બ્લોક છે, તો પેલા ઓપરેશન કરાવી લેવાય ને, પછી આપી દેશું મધુડીને રૂપિયા. નહીં રાધા, આ મારા જીવ કરતા આ ઘરની આબરૂ વધારે મહત્વની છે, એટલે તું મારી ચિંતા કરમાં. આ રૂપિયા મધુને આપી દે. મમ્મી, આ લ્યો 2.5 લાખ રૂપિયા. 2.5 લાખ રૂપિયા? પણ તું ક્યાંથી લાવી આટલા બધા રૂપિયા? મમ્મી, મેં મારી 2 બંગડીઓ વેચી નાખી છે અને એમાંથી 2.5 લાખ રૂપિયા આવ્યા છે. હવે આમાંથી જે મધુને આપવાના હોય ને ચેનના, એ પૈસા એને આપી દો અને બાકીના પૈસા આપણે પપ્પાની દવા અને ઓપરેશનમાં વાપરીશું. મમ્મી, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું મારા પિયરમાં, આપણી સોસાયટીમાં ખોટો રોફ દેખાડવાની, મોટા મોટા દેખાવ કરવાની કોશિશ કરતી હતી.
પણ હવે મને સમજાઈ ગયું છે કે એ મારી ભૂલ હતી. મમ્મી, મને માફ કરી દો. હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. પ્લીઝ મમ્મી. બેટા, માણસ માત્ર ભૂલને પાત્ર. તે જે પણ કંઈ કર્યું છે એ બધું અજાણતામાં કર્યું છે. મેં તને ક્યારની માફ કરી દીધી છે, પણ બીજી વાર આવી ખોટી દેખાદેખીમાં આવીને બેટા આપણા જ ઘરનું નુકસાન થાય ને એવું કામ ક્યારેય નહીં કરતી. અને સાચું કહું ને તો અત્યારના સમાજની અંદર આ દેખાદેખી છે ને એ જ ઘરને બરબાદ કરી નાખે છે. બેટા, એક કામ કર, આ તારા મિત્ર પાસેથી જે લાખ રૂપિયા લાવ્યો છે એ પાછા દઈ દેજે અને આમાંથી 1.25 લાખ મધુબેનને આપી દેજે. અને આજ પછી આવી ભૂલ ન થાય ને એનું ધ્યાન રાખજે. કોઈ દિવસ નહીં. તારા હા મમ્મી ક્યાંય દેખાતા નથી. ઘરે નથી કે શું? ના, એ મંદિરે ગયા છે. સવારના ગયા છે ને હજુ સુધી નથી આવ્યા. શું? મમ્મી સવારના મંદિરે ગયા છે ને હજુ સુધી ઘરે નથી આવ્યા? તો પછી મમ્મી ગયા છે ક્યાં? અરે એ જ્યાં ગયા હોય ત્યાં. જ્યાં ગયા હશે ને ત્યાંથી પાછા આવી જ જશે. કોઈ સંગ્રેમ નથી એમને. અરે તમારા મમ્મીના પાપે હું આજે મારા માસીના ઘરે પ્રસંગ હતો ત્યાં પણ ના જઈ શકી. એટલે તું હજી તારા માસીના ઘરે પણ નથી ગઈ? તંબુરામાંથી જાઓ. આ તમારા મમ્મી તિજોરીની ચાવી જોડે ખડકીને ગયા છે. અરે વ્યવહાર કરવા માટે પૈસા તો જોઈએ ને, એ ક્યાંથી હું લઉં? લ્યો, આ પધાર્યા મમ્મી. ચાલ. મમ્મી, હા બેટા. તમે સવારના મંદિરે ગયા હતા ને છેક અત્યારે ઘરે પાછા આવો છો? હા બેટા, એમાં એવું છે ને, આ મંદિરના મહંત એમના ગુરુની તિથિ હતી અને એના લીધે મંદિરમાં ભજન કીર્તન રાખ્યા હતા અને પ્રસાદ પણ રાખ્યો હતો, એટલે હું રોકાઈ ગઈ. તમારે મંદિરે રોકાઈ જવાનું હતું તો આ તિજોરીની ચાવી મને ગુડતી જવી હતી ને. તમને ખબર નહોતી કે મારે જવાનું છે આજે પ્રસંગમાં, તોય તમે ત્યાં રોકાઈ ગયા? આ તો જાવું હતું ને, કોણે રોકી હતી? તંબુરામાંથી જાઓ. રૂપિયા તિજોરીમાં પડ્યા હતા અને ચાવી તો તમે જોડે હાલવીને ગયા હતા. મમ્મી, તમે આ તિજોરીની ચાવી સાથે લઈને શું કામ ભરો છો? ઘરે મૂકીને જતા હોય તો? ચાવી ઘરે મૂકીને જાવ એમ? તને ખબર છે, પણ મને તો એના પર જરા પણ વિશ્વાસ નથી. ચાવી જો ઘરે મૂકીને જાઉં ને તો તારી વહુનો તો હાથ એકદમ છૂટો છે, તળિયા સાફ કરી નાખશે. બસ હા આકાશ, બહુ થયું હવે. આ મમ્મીને કહી દો કે તિજોરીની ચાવી અને ઘરનો વહીવટ મારા હાથમાં આપી દે. બાકી હવે મારે અહીંયા ભેગું નથી રહેવું. આની જોડે રહેવું જ નથી, તો જ ખબર પડશે. આમ જો જો આ મને ધમકી આપે છે, એ હું કઈ તારી ધમકીથી બીવી એવું નથી. હા, સમજી લેજે. તારા, હું રોજ સાંજે ઘરે આવું ને ત્યારે તમારા લોકોની જ માથાકૂટ સાંભળવા મળે છે. સાચું કહું ને યાર, તો હું થાકી ગયો છું બહુ. જો મમ્મી નથી સમજતા, પણ કમસે કમ તું તો સમજ. સમજવાની જરૂર મારે નહીં, તમારી માને છે. એને સમજાવો જઈને. અરે ઘરડા થઈ ગયા પણ એનો મોજ નથી છૂટતો. પોતાના હાલવાના ઠેકાણા નથી પણ માથે બોજ લઈને ફરવું છે. અરે પણ તું સમજતી કેમ નથી? આમ પણ મમ્મી જેટલું જીવ્યા છે એટલું ક્યાં હવે જીવવાના છે? એમના ગયા પછી આ બધું તારું જ છે ને. તારે જ આ ઘર બધું જ સંભાળવાનું છે. તમને શું લાગે છે કે મમ્મી 2, 5, 10 વર્ષમાં મરી જશે એમ? આવા લોકો મરે નહીં.
ખરા બોલવામાં જરા ભાન રાખ. તું શું મારા મમ્મીને મારી નાખવા માંગે છે? અરે મેં ક્યાં કીધું કે મરી જાય? અને મારે શું કામ એને મારી નાખવા પડે? જીવડાવો ને 200 વર્ષ હજુ. જો મારી માંગ ખાલી એટલી છે કે હવે ઘરનો બધો વહીવટને વ્યવહાર મારા હાથમાં સોંપી દે. અને આ વખતે તમારો જે પગાર આવે ને એ પગાર મને આપી દેજો, કહી દઉં છું. જ્યારે હોય ત્યારે એમની પાસે જઈને માંગવાના, લાવો ને મમ્મી 200 રૂપિયા, લાવો ને મમ્મી 50 રૂપિયા. મને આ બધું હવે નથી પોસાતું. ઠીક છે, થોડી શાંતિ રાખ. હું થોડો પગાર તને આપતો રહીશ. બસ. થોડો પગાર નહીં, પૂરેપૂરો પગાર મારા હાથમાં જોઈએ. આજ સુધી એમણે નચાવ્યા ને એમ બહુ નાચી લીધું. હવે આ ઘરમાં હું જેમ કહું ને એમ જ થશે. એ યાર, તમે લોકોએ તો પથારી ફેરવી નાખી છે મારી. નાકે દમ લાવીને મૂકી દીધો છે. અરે ક્યારનો બંનેને સમજાવી રહ્યો છું, પણ બંનેમાંથી એકે સમજવા તૈયાર નથી. બસ મારી સામે આજકાલ લીધા કરશે. માને કહેવાની તો કઈ ત્રેવડ જ નથી. મધુ, હું બજારમાં જઉં છું. ચાલ, તારે આવવું છે? ના, હું છે ને કાલ સાંજે જ બજાર ગઈ હતી. મસ્ત બધી ખરીદી કરીને આવી છું. ઠીક છે, તો હું જાઉં છું. અરે ક્યાં જવું છે? અહીંયા બેસ. અહીંયા બાજુમાં રહી છે તો પણ મળવા નથી આવતી. પાડોશીને તો મળવાનો ટાઈમ પણ નથી. અરે ના ના, એવું તો કાંઈ નથી. સારું, ચાલ બેસું છું થોડી વાર. તારા, તને એક વાત પૂછું? હા, તારા ઘરમાંથી છે ને રોજ કાંઈક ને કાંઈક દેકારો સંભળાતો હોય છે. હા, કાંઈ ઝઘડો થયો છે ઘરમાં? અરે બેન, શું કહું તને, આ મારી સાસુ છે ને ઘરડી થઈ, પણ દરરોજ મગજમારી અમારે ચાલતી હોય છે. હાલે લે, કેમ, શું થયું? શું કહું તને, અરે મારી સાસુ છે ને એને તિજોરીની ચાવી એની પાસે રાખવા જોઈ. અરે મારે નાનામાં નાની વસ્તુ લેવી હોય ને તો પણ એને પૂછવું પડે. બહારગામ જવું હોય તો ટિકિટ ભાડાના 500-700 માંગવા પડે. કોઈના પ્રસંગમાં જવું હોય તો વ્યવહાર કરવા માટે માંગવા પડે. કંટાળો આવી જાય છે આનાથી તો. અરર, એક સાચી વાત કહું, આ મારા સાસુ છે ને એ મને આમ જ હેરાન કરતા હતા. હું કાંઈ ગુલામી સહન ન કરું. મેં તો છે ને મૂકી દીધા પડતા અને અહીં એકલી રહેવા આવી ગઈ. અરે બેન, પણ તું તો નસીબદાર કેવા કે તમારે બીજા ભાગ્યા તો હશે. અમારે તો એવું કાંઈ નહીં. મારે ક્યાં કોઈ દેરિયા જેઠિયા છે? આ તારા ભાઈ એકના એક છે. ક્યાં જવું મૂકીને કે? અરે બેન, હું ક્યાં તને એમ કહું છું કે તું ઘર મૂકીને આવતી રહે, પણ હું તને એમ કહું છું કે તું છે ને નીચું મૂકતી જ નહીં. હા, તારા ઘરનો વહીવટ, પછી આ તિજોરીની ચાવી, આ બધું છે ને તું તારા હાથમાં લઈ લેજે. બાકી આ છે ને તારા માથે માછલા ધોશે, માછલા. સાચી વાત છે તમારી, પણ હું એ જ કરવાની છું. એક વખત આ તમારા ભાઈનો પગાર આવવા દો ને. આ વખતે પગાર આવે ને એટલે બધો હાથવગો કરી જ લેવાની છું. સારું, ચાલ હવે હું જાઉં છું. મારે મોડું થાય છે. હજી માર્કેટમાં જવું છે ને, પાછી આને ખબર પડશે ને કે હજુ અહીંયા તારી પાસે બેઠી છું તો બરાડા પાડશે. ચાલ ઊભી રે. આમ જો, મેં કીધું ને એનું ખાસ ધ્યાન રાખજે. હા તો શું, તું મારી બાજુમાં રહે ને એટલે મને થોડી ચિંતા થાય તારી. બાકી તો છે ને આ તારા સાસુ ખબર છે ને. અરે ન ખાટવા દઉં, જો ને તું. હાલ જાઉં છું. હા, ધ્યાન રાખજે. એ હા હા, બધું ધ્યાનમાં જ છે. મેં કીધું ઈ કરજે. મમ્મી, મારો પગાર આવી ગયો છે અને એ પણ પૂરા 50,000 રૂપિયા. જો, આમાંથી હું 10,000 રૂપિયા તારાને આપવાનો છું. કેમ? એને શું કામ આપવા છે રૂપિયા? એને શું જરૂર પડી 10,000 ની? જો મમ્મી, એમાં એવું છે કે એને દર વખતે તમારી પાસે રૂપિયા માંગવા પડે છે ને, જેના કારણે આપણા ઘરમાં પણ ઝઘડાઓ ઊભા થાય છે. એટલા માટે મેં વિચાર્યું કે હું પહેલેથી જ એને રૂપિયા આપી દઉં. એવું કંઈ કરવાની જરૂર નથી. તને ખબર છે ને તારી વહુ કેટલી હાથની છૂટી છે? બધા રૂપિયા ફૂંકી મારશે. ચાલ લાવ, મને આપી દે આખો પગાર. એને આપવાની કઈ જરૂર નથી.
આકાશનો બધો જ પગાર હવેથી મારી પાસે રહેશે. બહુ હોશિયારી ના માર. ચાલ લાવ પગાર મને આપી દે. રૂપિયા તો તમને નહીં જ આપું. અને રહી વાત આ ઘરની, તો આજ સુધી આ ઘરમાં તમારી જ મનમાની ચાલી છે ને, પણ આજ પછી નહીં. હવે આ ઘરમાં એટલું જ થશે જેટલું હું કહીશ. જો તારા મારી અરે આમ શું રાડ પાડે છે? નમલાને જેમ ઊભો છે. આ તારી બેરી હાથમાંથી રૂપિયા છૂટીને લઈ ગઈ ને તું ઊભો ઊભો જોવે છે. અરે કંટાળી ગયો છું હું તમારા બંનેથી. નથી હું તારાને કઈ કહી શકતો કે નથી હું તમને કઈ કહી શકતો. અરે સોડી વચ્ચે સોપારી જેવી હાલત કરી નાખી છે મારી. જો તમારે લોકોને જે કરવું હોય ને કરો તમે લોકો, પણ મને મહેરબાની કરીને વચ્ચે ના નાખો. આ મારી હામ હું મુઓ પાડે છે. તારી બાયડીને છે ને કઈ કેને? મારે કોઈને કઈ કહેવું જ નથી. અરે તમે લોકો ઝઘડો મરો, જે કરવું હોય એ કરો આ ઘરમાં. મારી વાતને સમજવા તૈયાર જ નથી. સાલી મારા હાથમાંથી રૂપિયા લઈ ગઈ, પણ હવે જો હું શું કરું છું તે. ગમે ત્યાં પૈસા હંતાણ, પણ હું એને શોધી જ નાખીશ. અરે આ શું કરો છો તમે? મારા પર્સમાંથી પૈસા લઈ લીધા. તમને શરમ નથી આવતી? લાવો પૈસા. અરે લાવો. અરે કઈક શરમ જેવું છે કે નહીં? આટલી મોટી ઉંમર. અરે લાવ પૈસા, લાવ પૈસા. ના હું તમને પૈસા નહીં આપું. લાવ કહું છું. ના પાડીને કે નહીં આપું, ખબર નથી. લાવ કહું છું. લાવ. અરે તમને શું લાગે છે તમે જ મને મારી શકો? હા, શરમ વગર ના. આવી રીતે કોઈ પૈસા આવીને લઈ જાય? લાવ, લાવ મને આપી દે પૈસા. અરે નથી હું કહું છું ને મને આપી દે પૈસા. હું કહું છું ને પૈસા મારા દીકરાના છે. મને કહું છું આપી દે. તું પગાર લે એવી. દીકરો મારો કમાય છે એટલે ઘરમાં મારું જ રાજ ચાલશે, તારું નહીં. સમજી? તમારો દીકરો કમાય છે એટલે તમારો દીકરો મારો પતિ છે ને, એટલે પણ રાજ તો મારું જ ચાલશે. અરે અરે દાદા, શું થયું તને? શું થયું? શું થયું એટલે તમારા પૈસા અને ઝઘડાના ચક્કરમાં મારા હાથમાં વાગી ગયું છે. અરે મને બહુ દુખે છે. તમે જલ્દી આકાશને બોલાવો. હા હા, બોલાવું છું. મમ્મી, તમારા બંને જણાના ઝઘડાને કારણે લેવા દેવા વગરની ઉપાધિ આવી પડી છે ઘરમાં. એ જરૂર શું હતી આ રીતે ઝઘડો કરવાની? પણ બેટા, મને થોડી ખબર હતી કે આવું બધું થઈ જશે. અમે તો ખાલી આમ જ માથાકૂટ કરતા હતા અને આમ ઝઘડો થઈ ગયો. પણ બેટા, મને થોડી ખબર હતી કે આવું થઈ જશે અને એને આટલું બધું વાગી જશે. બસ આ માથાકૂટમાં ઝઘડો થઈ ગયો. મમ્મી, તમને જરા પણ શરમ નથી આવતી? અરે આ ઉંમરે તમે આવું બધું કરો છો. ઘરડા થશો મમ્મી, હવે ઘરડા.
સમજો, કંઈક તો સમજો તમે. આ ઉંમરે હાથમાં ચોપડી લઈએ, હાથમાં માળા લઈએ, ભગવાનનું ભજન કરીએ, પણ નહીં, તમને તો છે કે રૂપિયાનો મોહ છૂટતો જ નથી. શું કરવા છે રૂપિયાને તમારે? ઠાઠડીએ બાંધીને લઈ જશો રૂપિયા કે શું? મી બે હાથ જોડીને વિનંતી કરું છું તમને, સમજો, જરાક તો સમજો. તમને આ બધું કહેવાનો કોઈ જ અર્થ નથી મમ્મી. અરે પપ્પા, તમે ક્યારે આવ્યા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ હજુ હમણાં જ આવ્યો છું. આ ધારાના ફ્રેક્ચર થઈ ગયો ને એ સાંભળ્યું એટલે એની ખબર લેવા આવ્યો છું. પણ અરુણાબેન, તમે ધારા સાથે ઝઘડો કર્યો, એને ધક્કો માર્યો ને પડી ગઈ, એનો હાથ ભાંગી ગયો. આવું બધું તમને શોભે છે? બેન, તમે આ ઉંમરે ઘરના વહુ સાથે ઝઘડા કરો છો, તમને જરાય શરમ નથી આવતી? અને મેં તો એવું સાંભળ્યું છે કે ઘરની તિજોરીને તાળું મારીને હજુ ચાવી તમે તમારી પાસે રાખો છો. અરે તમને આ બધી માયામાંથી મોહ કેમ નથી છૂટતો? શું હારે લઈ જવું છે તમારે? મહેશભાઈ, તમે જે કંઈ પણ કહો છો એ સાચું કહો છો. ખરેખર આ ઉંમરે મારે માળા લઈને બેસવાનું હોય, એના બદલે હું માયા લઈને બેઠી છું. અને વહુને પોતાની દીકરીને જેમ ગણવાની હોય, એના બદલે હું એને પારકી ગણીને બેઠી. ધારા બેટા, મને માફ કરી દેજે. અને હા, તિજોરીની ચાવી હવે મેં આકાશને સોંપી દીધી છે. તું સાચી થઈ જાય ને એટલે આ ઘરની જવાબદારી અને તિજોરીની ચાવી બંને તારે સાચવવાનું છે. ના મમ્મી, ઘરનો બધો જ વહીવટ તમે સંભાળજો, એમાં મને કોઈ વાંધો નથી. બસ મને આ ઘરમાં મારી રીતે રહેવાની છૂટ આપજો. ના બેટા, હવે મારે ઘરની કોઈ જવાબદારી નથી લેવી. હવે તો બસ મારે માળા લઈને બેસવું છે. હવે તું અને આકાશ બંનેને જેવી રીતે ઘર ચલાવવું હોય એવી રીતે ચલાવો. તમને બંનેને આ ઘરનો કારભાર સોંપ્યો. મમ્મી, ધારા કુશળ છે, હોશિયાર અને સમજદાર પણ છે, માટે તમે ચિંતા ના કરો. એ આ ઘરને બહુ સારી રીતે સંભાળી લેશે. સારું સારું, હવે તમે બધા શાંતિથી બેસીને વાતો કરો. હું ચા બનાવીને લાવું છું. તારા, મેં તને કીધું તું એનું. બસ મધુ, હવે મને તારી સલાહની કોઈ જરૂર નથી. જા અહીંયાથી.